કેવું થાય આપણે સોફા ઉપર બેઠા હોય ડોરબેલ વાગે ટીંગ દેવ ને દાનવો ને બધા ઝેર લઈને આવે બોલો સોફા ઉપર બેહે આપણે જે ઝેરનો કટોરો પીવા જતા હોય આપણે એમ જ ઝેર પી લેવું ત્યાં રહોડામાંથી બોલ એ રેવા દ્યો કેટલાકના ઝેર પીશો હજી તો હા છોકરા નાના છે એક તો એલકેજી ભણે છે હા હા એ આપણે ઘરેથી બાયું છે હા બેનોની સંખ્યા ઓછી માફ કરજો પણ બેનો તો લક્ષ્મીનો અવતાર છે પણ એ ખબર નથી કેમ શું કામ છે ખબર છે એ તમને કહું બેનો હોય ને બેનો જે માવતરની ઘરે હોય ને ત્યાં રાણીની જેમ રહેતી હોય પછી પૈણીને આવે ને એટલે લક્ષ્મી તરીકે આવે અને પછી બિચારી કામ કરી કરી બાઈ જેવી થઈ જાય એટલે પછી એના મનને રાણી લક્ષ્મીબાઈ માને અને આપણે પછી માને અંગ્રેજ વાતું જવા તો એ તો જેને ગોબા પડ્યા છે ને એને ખબર છે આમાં કેટલાય અર્થ એમને મુઠ્ઠી વહી ગયા છે બધા એમને વહી ગયા એવું નથી આ ઘરે પછી બી પડે કોઈ દરવાજો હા પણ ભગવાન શંકર પાસે ઝેર લઈ ગયા અને ઝેર શંકર ભગવાન તો ઝેરનો ઝીલવહાર છે કેવો શંકર ભગવાન બબકે ગણભૂત ભયંકર ભૂત નાતય તંત્ર તેનકતે बबके गणभूत भयंकर भूत नातंत्र तेनकते मर्केतर यंबर बागाय मंत्र गाजंकर पांगते अंदमारू दडंकर बाजकंकर शंकर ते कैलास सुरे परमेश्वर मोद दरी पशुपालन काम प्रजारण दान करे धरणम धरणम ब्रह्मांडालय धरणम 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 ब्रह्मांडालय धरणम धरणाकर डाकर धरणम धरिवाद कराल करे धरणम धरणम साधुजे करते करते करणम करणम हरणम मुखनाथ गजंत हरे परमेश्वर मोद दरी पशुपालन काम प्रजारण करे नाम प्रजारण અને ઝેરનો કટોરો ભગવાન પી ગયા પછી 16મી વખત સમુદ્ર મંથન કર્યું અને 16મી વખત દેવ અને દાનવો સમુદ્ર મંથન કર્યું ત્યારે હું નીકળું ની તમને નથી ખબર મને ખબર જો કહું હા થોડું ભાઈ મેં શાસ્ત્રો વાંચ્યા હોય એમ તો હા 16મી વખત નીકળ્યા કોડા આ કોડાને ક્યાં નાખો દેવ અને દાનવો અને કોડા બધા કૈલાસ ભગવાન શંકર ને કે ભગવાન આ કોડા હાસવો ભગવાન કે ભાઈ ઝેરનો બીજો કટોરો છે આ કોડા અહીંયા પોહાય કે આ કોડા માર ગણપતિ મૂંઢું તાણે આ કોડા માર નંદીન પૂછડું ઝાલીને ક્યાંય નાખી આવે આ આખો કૈલાસ માથે લે આ કોડા અહીંયા નહીં તો ભગવાન કે હવે શું કરવું તો કે જા વિષ્ણુ ભગવાન પાસે વિષ્ણુ ભગવાન પાસે ગયા ભગવાન કોડા ભગવાન કે ઈ રેવા દો એ નારદ ને એકને માંડ હાસવું છું ઈ હાઈ થઈ કે બે પાણા બજવીને આવે એક નારદજી ને અભિમાન કરું નારદજી ખીજાણા નારદજી ને એક વખત એવું થયું કે એલા હું વર્ષોથી યુગો યુગથી ભગવાનની પ્રાર્થના કરું ભગવાનના ભજન કરું અને હનુમાન એક વખતમાં ગામે ગામ મંદિર મારું ક્યાંય મંદિર એક નહીં અને ખારા થયા એ વીણાનો કર્યો ઘા અને સીધા જ વૈકુંઠમાં હવે નારદજીને એવો એક નિયમ કે પેલા છે લક્ષ્મીજીના મંદિરે જાય પછી ભગવાન વિષ્ણુના મંદિરે જાય સીધા વિષ્ણુ ભગવાનનો ખારા ધૂંધવાળ થઈ ગયા હો એ પગમાંથી માથે ને પછી માથેથી બ્રહ્માંડ ગઈ કે આજ તો ભગવાનને પૂછું કે મારું કેમ એકય મંદિર નહીં ધામને જાપે જાપે હનુમાન બેઠો છે મારું એકય મંદિર નહીં એટલે લક્ષ્મીજી જોઈ ગયા આજ નારદ કઈ જુદા વેહમાં છે એને રોકવા પડે લક્ષ્મીજીએ રોક્યા હા દેવ ઋષિ તમે કેમ દુભાણા અને બાંધીને જાણો તંત તમે છો સાચા સંત દોષ શું છે ભગવાનનો મને કહો અને તમે તાણીને બાંધો તંત તમારે એમનો આંકડા થવું ધીરજ રાખો પ્રભુને તો હું ધતડાવું લક્ષ્મીજી કે નારદજી કે તમે શાંતિ રાખો તમારા ભગવાનને કાંઈ હું કહી દઉં વાંધો શું
એટલે નારદજી કે માતાજી આજે હું આટલી ભક્તિ કરું છું કે ભક્તિ મારી છે અને ક્યાંય ભગવાનના મંદિરમાં મારું નથી સ્થાન, અને જો હું સંત હોય તો મારું આટલું નથી માન, અને હજુ લગ ગામે ઝાપે ઝાપે હજુ બેઠો હનુમાન, તો ખોટી શું ભક્તિ મારી કે દગાખોરા દેવ મુરારી? ઈ કે ભગવાનનો વાંક છે કે મારું શું છે? એટલે લક્ષ્મીજી ખડખડ દાંત કાઢવા માંડ્યા. એટલે નારદને થોડું બોલવું થયું કે લક્ષ્મીજી આ દાંત કેમ કાઢે છે? હું ગંભીરતાથી વાત કરું છું. એટલે લક્ષ્મીજી કે નારદજી ઈ રેવા દ્યો, તમને આ ખાનગી વાત કહું છું. ઈ કે તમે ધીરજ રાખો, તમે નહીતર જાશે તમારું નો. તમારી ભક્તિ હાસી પણ ભાંગ ફોડીની દાખલા ઠોકમ ઠો કે તમે ભક્તિ કરો પણ હાઈ થઈ તે બેને બજવીને આવો છો, ઈ નડે છે. અને હનુમાનની ભક્તિ કેવી કે ગમે મારા નાથને એવી. ઈ હનુમાન છે એવો ભગત હોય ને એટલે ગામે ગામ પૂજાય. એટલે ના પછી બધાય કે હવે શું કરવું? તો કે જાવ બ્રહ્મા પાસે. એટલે દેવ દાનવો ને કોડા બધાય બ્રહ્માજી કે કોડાનું કરો ને. એટલે બ્રહ્માજી કે ભાઈ કોડા અહીંયા મારું સ્વર્ગ ઊંધું પાડે કે હું અહીંયા ડાય બનાવું છું, બધી ડાયો વીખી નાખે. હા, બ્રહ્માજી સર્જન કરે ને પૃથ્વીનું, એ કે ડાય વીખી નાખે. હવે શું કરવું? બ્રહ્માજી કે એક રસ્તો છે, મારું આ વિમાન છે એનામાં ભરો કોડા અને લેતા જાઓ. પછી ગામડે ગામડે બબે ત્રણ ત્રણ નાખતા જઈજો. આ તેતુના બબે ત્રણ ત્રણ ગામમાં કોડા હોય. લ્યો તમે કઈક રામ મંદિર નો ઉત્સવ કરો ને આવો ડાયરો રાખો એટલે બે આડી ફાઈડ નાખે. ઈ તમારે સમજી લેવાનું કે આ સમુદ્ર મંથન વાળો કોડો છે. હા, અમુક અમુક ગામમાં જાય ને તો આપને એમ થાય કે ઓહો અહીંયા પ્લેન ઊંધું પડ્યું છે, આખું ગામ કોડાનું. બોલો અહીંયા નહીં, 1000 કિલોમીટર નું સેટેની વાત છે. અહીંયા મારે રહેવું 2 કલાક ને શું તમને કઈ કહેવું? હા, એની વાત છે. મૂળ મારો ધંધો છે ને, જો હાસ્ય તરફ જ જવું છે મારે, થોડીક મિનિટ જ લેવી છે. એટલે હાસ્ય તરફ જવું મારો મૂળ ધંધો છે માસ્તરનો, છોકરા ભણાવવાનો. હા, અને પહેલી બાબત છે કે હું કોઈને ઉપદેશ દેવા ન થાય જો અહીંયા. એટલે કોઈએ માથે બંધ બેસતી પાઘડી ઓઢવી નહીં કે મને કહે એમ. કારણ કે હું કોઈને ઉપદેશ દેવા ન થયો. બીજી વાત, હવે હગા બાપનું નથી માનતા એ મારું માને, એના હગા બાપનું નથી માનતા કોઈ મારું માને. એટલે આપણે કોઈને ઉપદેશ દેવા આવ્યા નથી. બીજી વાત કે તમે એવું ન માનતા કે જભો પહેરીને આવી ગયેલો ના હો. આઈ એમ નોટ એન એજ્યુકેટેડ પર્સન. હા, આઈ એમ એજ્યુકેટેડ પર્સન. હું MSc વિથ કેમેસ્ટ્રી છું, BA. હા, એમ કહે ને આ તમારી માં છે ને ઓલી તમારી માસી છે ઇંગ્લિશ તો. હા, પણ આ શું થોડાક વર્ષોથી એકચ્યુઅલી વાળાએ બગાડ્યું છે બહુ. હા, એ આપણી સંસ્કૃતિ વીખી નાખી. અમે ભેગી કરવાની કોશિશ કરી છે પણ થાય. આમાં તો એકચ્યુઅલી વાળા હોય ને, અમારે બેનો બહુ બોલે એકચ્યુઅલી. હા, કોલેજ કરે હોય ને. અમારા ગામમાં એક વખત NSS નો કેમ્પ હતો. લ્યો થોડુંક લવ હવે NSS નો કેમ્પ હોય ને એટલે અમારે 2 દીકરીઓ છે ને એ સિટીમાંથી રહેવા આવે, 10 દી રોકાય અમારા ગામમાં. પછી અમારા ગામમાં એક કેમ્પ થયો NSS નો. ગામમાં કલાકાર